નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી, જય સધીમાં ગુગા મહારાજ. તો મિત્રો આપણે માતાજીના દર્શન પહેલાં કરીશું અને હવે વિડીયોની શરૂઆત કરીશું. જો મિત્રો, આપણી દહીં તીખારી કહો કે વઘારેલી દહીં કેટલી સરસ, સ્વાદિષ્ટ અને ટેસ્ટી બની છે. સ્મેલ પણ સરસ આવી રહી છે. તો મિત્રો, આપણો દહીં તીખારીનો વિડીયો તમે પૂરો જોજો બાજરીના રોટલા સાથે. તમે કોઈ દિવસ આવી દહીં તીખારી નહીં ખાધી હોય. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી, જય ગોગા મહારાજ, જય નારસંગીર મહારાજ. તો આજે આપણે એક અલગ રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ. તો એ રેસીપીનું નામ છે કદાચ આપણે બીજા લોકો દહીં તીખારી કહેતા હશે અને દહીં તીખારી પણ એને કહેવાય, પણ અમે ગામડામાં એને વઘારેલી દહીં કહીએ છીએ. તો આપણે તેની તૈયારી કરીએ. તો પહેલાં આપણે એક સૂકી ડુંગળી લઈ લીધી છે, એક ટામેટું લઈ લીધું છે, 2 મરચાં અને કોથમીર લઈ લીધી છે. તો આપણે આનું ઝીણું ઝીણું કટિંગ કરવાનું રહેશે. તો મિત્રો, વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પૂરો જોજો મિત્રો. તો આપણે પહેલાં ડુંગળી કટિંગ કરી દઈશું. જો ઝીણી ઝીણી ડુંગળી એને કટિંગ કરવાની રહેશે. પાટલી પર કટિંગ કરવાથી આ રીતના ડુંગળી ઝીણી ઝીણી કટિંગ થાય છે. આપણે મરચું કટિંગ કરી દઈએ. લીલા મરચાં 2 લીધા હતા, તેનું ઝીણું કટિંગ કરીશું. આપણે એક ટામેટું કટિંગ કરવા લીધું છે, તેનું કટિંગ ઝીણું કરવાનું રહેશે. ટામેટા કટિંગ કરી દીધા, લીલા મરચાં કટિંગ કરી દીધા અને સૂકી ડુંગળી પણ. તો હવે આપણે આગળની પ્રોસેસ કરીએ. આપણે કોથમીર કટિંગ કરી દઈશું ઝીણી ઝીણી. મિત્રો, કટિંગ ઝીણું છે, પણ તમને આ વિડીયો ઝૂમ કર્યો છે તો મોટું લાગશે, નહીંતર બધાનું કટિંગ ઝીણું જ કર્યું છે. જુઓ તમે. હવે આપણે રેસીપીની તૈયારી કરીએ. તો જો આપણે એક બળતણમાં આપણે દહીં લઈ લીધું છે. ઘરની ભેંસનું દૂધનું દહીં છે, ઘરનું જ આપણે જો. અને આપણે જે કટિંગ કર્યું હતું ડુંગળી, મરચાં, ટામેટાં અને કોથમીર. હવે આપણે રેસીપીની તૈયારી કરીએ અને આપણે વઘાર જીરું અને રઈ અને ત્યારબાદ કઢી પત્તા, જે મીઠો લીમડો કહે છે, તેનો આપણે વઘાર કરીશું. તો વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે રેસીપીની તૈયારી કરીએ. પહેલાં આપણે ગેસ ચાલુ કરી દઈશું. ત્યારબાદ આપણે કઢાઈ તેના પર મૂકી દઈશું. હવે આપણે એમાં 2 ચમચી તેલ એડ કરીશું. 2 ચમચીની અડધી ચમચી, 2.5 ચમચી. હવે આપણે તેલને ગરમ થવા દઈશું અડધી મિનિટ. તો આપણા તેલ ગરમ થઈ ગયું છે, એમાં રઈ એડ કરી દઈશું. રઈને થોડીક આપણે ફૂટવા દઈશું. ત્યારબાદ આપણે જીરું એડ કરી દઈશું.
આપણે રાઈ થોડું ફૂટવા દઈશું કાચું ના લાગે માટે. આ તો આપણું રાઈ ફૂટી ગઈ છે, તો એમાં જીરું એડ કરી દઈશું. ત્યારબાદ આપણે એમાં હિંગ લીધી છે, થોડી હિંગ આપણે એ પણ એડ કરી દઈશું. અને હવે મીઠો લીમડો પણ એડ કરી દઈશું અંદર. હવે આપણે એમાં મરચાં એડ કરી દઈશું પહેલા. ત્યારબાદ આપણે ડુંગળી એડ કરી દઈશું એમાં. અને હવે એને મિક્સ કરવાનું રહેશે. હવે આને આપણે 2 થી 2.5 મિનિટ શેકાવા દઈશું. ડુંગળીને કમ્પ્લીટ શેકાવા દઈશું. તો આપણે ટામેટા પણ એડ કરી દઈશું. હવે બધું મિક્સ સારી રીતે આપણે શેકાવા દઈએ. તો આપણે મરચું, હળદર, મીઠું ને આપણે એડ કરીશું આમાં. જો કે આપણે 1 ચમચી મરચું લઈ લીધું છે. ત્યારબાદ અડધાથી સાધાર હળદર લીધી છે. ત્યારબાદ આપણે 1/2 ચમચી ધાણા જીરું પાવડર. ત્યારબાદ આપણે 1/2 ચમચી ગરમ મસાલો અને 1/2 ચમચી મીઠું સ્વાદ અનુસાર. હવે આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. જો કે આપણે હવે જે ટામેટાને ત્યાં શેકાઈ ગયા છે સારી રીતે, તો આપણે હવે ગેસ બંધ કરીને નીચે ઉતારી દઈશું. જો કે આપણે સારી રીતે શેકાઈ ગયા છે, હવે એને નીચે ઉતારી દઈશું. તો જો આપણે કઢાઈ નીચે ઉતારી દીધી છે અને હાલ ગરમ છે. તો આપણે અડધી મિનિટ થી 1 મિનિટ આપણે છે ને તે આપણે થોડી વાર આ રીતના મૂકવી પડશે. ત્યારબાદ 1 મિનિટ 1.5 મિનિટ પછી આપણે છે ને જે દહીં છે ને એ આમાં એડ કરવાનું છે. કારણ કે તાત્કાલિક નાખવાથી દહીં ફાટી જાય અને સ્વાદમાં પણ ફરક આવે. તો આપણે થોડી વાર ઠંડુ થવા દઈશું. ત્યારબાદ આપણે દહીં આમાં એડ કરવાનું છે. તો જો આપણે હવે 1 મિનિટ થઈ ગઈ, તો હવે દહીં આપણે આમાં એડ કરી દઈએ. હવે આપણે સારી રીતે મિક્સ કરી દઈશું.
જો કે આપણો વઘારેલી દહીં રેડી થઈ ગઈ છે. દહીં તીખારી કહો તો પણ ચાલે. હવે આપણે બાજરીના રોટલા સાથે ટેસ્ટ કરીશું. હવે બાજરીનો રોટલો બનાવીશું. તો આપણે કોથમીર જે કટિંગ કરી હતી તે પાણીમાં સારી રીતે ધોઈ નાખી છે. તે આપણે આની ઉપર એડ કરી દઈશું. આપણે બાજરીનો રોટલો બનાવવાનો છે. લોટ લઈ લીધો છે અને એમાં હવે મીઠું એડ કરીશું સ્વાદ અનુસાર. અને આપણે ગેસ ઉપર તવી પણ મૂકી દીધી છે ગરમ થવા. તો હવે આપણે રોટલાની તૈયારી કરીએ. આપણે પાણી એડ કરી હવે રોટલો ઘડવાની તૈયારી છે. હવે આપણે રોટલો તવી પર ગરમ થવા મૂકી દીધો છે. આપણો એક બાજુ હવે શેકાઈ ગયો છે બાજરીનો રોટલો 85-60%. જો તો આપણે તેને પલટી દીધો. રોટલાને સારી રીતે શેકાવા દેવો એ જ આપણા માટે બહુ મહત્ત્વનું છે. કારણ કે તો જ સ્વાદમાં આપણને સ્વાદિષ્ટ લાગશે. હવે આપણે બીજી બાજુ પણ શેકાવા દેશું. બીજી બાજુ પણ પલટવાનું છે પણ હજી થોડું શેકાવા દેવાનું છે. તો પૂરેપૂરો શેકાઈ જાય ત્યારબાદ આપણે પલટીશું. રોટલો પલટીશું. જો કે કેટલો સરસ રીતે શેકાઈ ગયો છે. આપણો રોટલો તૈયાર થઈ ગયો છે બાજરીનો. આપણે સાબડીમાં મૂકી દીધો. જો હવે આપણે ટેસ્ટ કરીશું દહીં તીખારી અને બાજરીનો રોટલો. આપણી દહીં તીખારી વઘારેલી દહીં અમે ગામડામાં કહીએ છીએ. જો આપણે એક ડીશમાં પણ કાઢી દીધી છે વઘારેલી દહીં. જો કેટલી સરસ દેખાય છે. સ્વાદમાં પણ મિત્રો એટલી સ્વાદિષ્ટ અને સરસ બની છે આપણી રેસીપી. અને સાથે સૂકી ડુંગળી કટિંગ કરી દીધી છે. અને જો કે આપણો બાજરીનો રોટલો. તો આપણે હવે ટેસ્ટ કરીએ. નમસ્કાર મિત્રો. તો આપણા જે રેસીપી બનાવી છે દહીં તીખારી કહો વઘારેલી દહીં કહો અને બાજરી રોટલો, આપણે એનો ટેસ્ટ કરીએ.
તો જો આપણે દહીં તીખારી તમે જો કેટલી સરસ લાગે છે અને સ્વાદ પણ સરસ જ છે અને સ્મેલ પણ સરસ જ આવી રહી છે જો. તો આપણે એના એક ડીશમાં અલગ કાઢી દઈશું. જો આપણે દહીં તીખારી લઈ લીધી છે. સૂકી ડુંગળી પણ સાથે કટિંગ કરીને ખાવા અલગ કાપી છે. તો મિત્રો હવે આપણે ટેસ્ટ કરીએ દહીં તીખારી. મિત્રો અમારા ગામડામાં દહીં તીખારી અમે વઘારેલી દહીં કહીએ પણ દહીં તીખારી અમે આ રીતના બનાવી છીએ. અને તમે જો બાજરીનો રોટલો આપણો ગરમ ગરમ રેગ્યુલર પહેલાં પણ વિડીયો બતાવેલો છે બાજરી રોટલો કે આ રીતના કમ્પ્લીટ રેગ્યુલર શેકાવો જુઓ જો તમે. અને છાબડી તો ટેસ્ટ કરી આવો આપણે. મિત્રો સરસ 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 આપણું વઘારેલી દહીં બેસ્ટમાંથી બેસ્ટ બની જાવ. તમે પણ મિત્રો ટ્રાય કરજો. અમે જે રેસીપી આ રીતના બનાવી એ રીતના તમે બનાવજો ચોક્કસ સ્વાદિષ્ટ બનશે અને બેસ્ટમાંથી બેસ્ટ બનશે. તમે કોઈ દિવસ આવી દહીં તીખારી વઘારેલી દહીં કોઈ દિવસ ના ખાધી હોય તો આ રેસીપીની આ રીતના ટ્રાય કરજો અને આ રીતના આપ તમારા ઘરે પણ બનાવજો. સરસ બનશે મિત્રો અને બાજરીના રોટલા સાથે ખાવાની બહુ જ મજા આવશે ગરમ ગરમ બાજરીનો રોટલો. તો મિત્રો તમે પણ અમારી જે ઓફિશિયલ ચેનલ પર નવા હોય તો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો. તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી, જય નારસિંહ મહારાજ, જય ગોગા મહારાજ. અને ખાસ એ કહ્યું મિત્રો તમે આગળના જે વિડીયોમાં સપોર્ટ કરો તો આ વિડીયોમાં સપોર્ટ કરતા રહેજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.